જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ ચુડેલ અને માં સતી વિશે। અંધકારનું સામ્રાજ્ય। ઘણા વર્ષો પહેલાંની આ વાત છે। ઉત્તર ગુજરાતના એક નાના ગામની સીમમાં એક વિશાળ અને વર્ષો જૂનું વડલાનું ઝાડ હતું। ગામમાં લોકો દિવસના સમયે પણ ત્યાંથી પસાર થતા ગભરાતા લોકવાયકા હતી કે તે વડલા પર એક અત્યંત શક્તિશાળી અને ઝેરીલી ચુડેલનો વાસ હતો। આ ચુડેલ કોઈ સામાન્ય પ્રેત નહોતો, પણ વર્ષોની અતૂટ ઈર્ષ્યાઓ અને કાળા જાદુના પ્રભાવથી બનેલી એક ભયાનક શક્તિ હતી। ગામમાં અંધારું થતાં જ લોકો પોતાના ઘરમાં ભરાઈ જતા। કહેવાય છે કે જે કોઈ રાત્રે તે વડલા પાસેથી નીકળતું તેને ચુડેલ પોતાની માયાજાળમાં ફસાવી દેતી। ક્યારેક તે સુંદર સ્ત્રીનું રૂપ લઈ ભટકાવતી તો ક્યારેક રડતી કન્યા બનીને મદદ માંગતી। ભટકતી ભક્તિ અને સતીમાનું પ્રાગટ્ય। આ જ ગામમાં રત્ના રબારી નામનો એક પરમ શ્રદ્ધાળુ માણસ રહેતો હતો। રત્નાના હૃદયમાં માત્ર એક જ નામ ગુંજતું, માં સતી। સતીમાં એ જોગણીનું રૂપ ગણાય છે, જે પોતાના ભક્તોની રક્ષા માટે હરપળ હાજર રહે છે। રત્નાએ પોતાના આંગણે માની દેરી બનાવી હતી અને દર રવિવારે ત્યાં દીવો ધૂપ કરતો હતો। એક દિવસ રત્નાએ પડોશી ગામમાં તેના સંબંધીને ત્યાં પ્રસંગમાં જવાનું થયું। કામ પતવા રાત પડી ગઈ। લોકોએ તેને રોકાઈ જવા કહ્યું। રત્ના, અત્યારે ના જઈશ, રસ્તામાં પેલો વડલો આવે છે અને આજ તો પૂનમની રાત છે, પેલી ચુડેલનો ત્રાસ વધી જશે। પણ રત્નાએ હસીને જવાબ આપ્યો, મારી સતી મારી સાથે છે, મને કોનો ડર? વડલાની નીચેનો સંઘર્ષ। રત્ના પોતાની લાકડી ટેકવતો ચાલવા લાગ્યો। જેવા તે વડલા પાસે પહોંચ્યો, વાતાવરણ અચાનક બદલાઈ ગયું। પવનના સુસવાટા વધવા લાગ્યા અને હવામાં એક વિચિત્ર દુર્ગંધ ફેલાઈ। અચાનક તેની સામે એક અત્યંત સુંદર સ્ત્રી આવીને ઊભી રહી। તે સ્ત્રીએ મીઠા અવાજે પૂછ્યું, ભાઈ, આટલી રાતે ક્યાં જાઓ છો? મને રસ્તો જડતો નથી, શું તમે મને ગામ સુધી મૂકી જશો? રત્ના સમજી ગયો કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી। તેણે મનોમન માં સતીનું સ્મરણ કર્યું અને બોલ્યો, બહેન, તું જે હોય તે, પણ મારી પાસે આવવાની હિંમત ના કરતી, મારી માં સતીનો પહરો છે। આ સાંભળતા જ પેલી સ્ત્રીનું રૂપ બદલાયું। તેના વાળ લાંબા થઈ ગયા, આંખો અંગારા જેવી લાલ થઈ અને તેના પગ ઉલટા ફરી ગયા। તે અટ્ટહાસ્ય કરવા લાગી, તારી સતી કોણ? આ રસ્તો મારો છે અને તારું લોહી પીધા વગર હું નહીં છોડું। માં સતીનું આગમન। ચુડેલે જેવો રત્ના પર હુમલો કરવા હાથ લંબાવ્યો, ત્યાં જ આકાશમાંથી એક તેજસ્વી પ્રકાશ ફેલાયો। રત્નાએ જોરથી બૂમ પાડી, જય માં સતી! ત્યાં જ એક દિવ્ય તેજ સાથે સિંહ પર સવાર થઈને માં સતી પ્રગટ થયા। માના હાથમાં ત્રિશૂળ હતું અને ચહેરા પર તેજ હતું। ચુડેલના તે સહન ન કરી શકી અને પાછળ હટી ગઈ। માં સતીએ ગર્જના કરી, એ પાપી આત્મા, તું નિર્દોષ લોકોને હેરાન કરવાનું બંધ કર, નહીંતર તારું ત્રિશૂળ તને ભસ્મ કરી દેશે। ચુડેલ બોલી, માતાજી, હું ભૂખી છું, હું અતૃપ્ત છું, આ લોકો મને મુક્તિ નથી આપતા, મુક્તિનો માર્ગ। માતાજી દયાળુ છે, તેમણે જોયું કે આ ચુડેલ પૂર્વ જન્મના પાપોને કારણે આ યોનિમાં ભટકે છે। માં સતીએ તેને આદેશ આપ્યો, જો તું આજ પછી કોઈને હેરાન નહીં કરે અને આ સીમની રક્ષા કરીશ તો હું તારો ઉદ્ધાર કરીશ। માના સ્પર્શથી ચુડેલની આસુરી વૃત્તિ શાંત થઈ ગઈ। તેણે માના ચરણોમાં માથું નમાવી। માં સતીએ તેને આશીર્વાદ આપ્યા અને તે અતૃપ્ત આત્માને પરમ શાંતિ મળી। ગામના લોકોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે રત્ના અને માં સતી પ્રત્યેની તેમની શ્રદ્ધા અટલ થઈ ગઈ। આજે પણ કહેવાય છે કે જ્યાં માં સતીનો વાસ હોય ત્યાં કોઈ મેલી વિદ્યા કે અશુભ શક્તિ ટકી શકતી નથી। માં સતી તો શ્રદ્ધાનો વિજય છે, ધારે તો પથ્થરમાંથી પાણી કાઢે અને ચુડેલ જેવા આત્માને પણ દેવ બનાવી દે। ભક્તિમાં શક્તિ છે અને શ્રદ્ધાની સામે ગમે તેવી આસુરી શક્તિએ નમવું જ પડે છે। જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।